નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરી. રાજકોટના જાણીતા ક્રિકેટર શિવમનું જીવન મેદાનમાં તો ખૂબ જ સફળ હતું, પરંતુ તેના દિલમાં એક ખાલીપો હતો. બીજી તરફ રાધિકા એક યુવાન અને પ્રતિભાશાળી ડોક્ટર હતી, જે પોતાના દર્દીઓની સેવા કરવામાં જ ખુશી માનતી હતી. નસીબે બંને માટે કંઈક ખાસ લખી રાખ્યું હતું. એક દિવસ રાજકોટની સુંદર હોટલમાં ક્રિકેટ ટીમ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ હોટલમાં રાધિકા પણ પોતાની મિત્રોના જન્મદિવસની ઉજવણી માટે આવી હતી. અચાનક લોબીમાં બંનેની નજર એકબીજા સાથે મળી. માત્ર થોડા સેકન્ડોનું એ મુલાકાત બંનેના દિલમાં એક અજાણી લાગણી જન્માવી દીધી. શિવમ રાધિકાની સાદગી અને મીઠા સ્મિતથી પ્રભાવિત થઈ ગયો, જ્યારે રાધિકા શિવમના આત્મવિશ્વાસ અને વિનમ્ર સ્વભાવથી આકર્ષાઈ ગઈ. થોડી વાર પછી બંને ફરી હોટલમાં કેફે વિસ્તારમાં મળ્યા. સામાન્ય વાતચીતથી શરૂ થયેલી ઓળખાણ ધીમે ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ. ફોન નંબરની આપ-લે થઈ અને પછી રોજ વાતો થવા લાગી. દિવસ દરમિયાન ભલે બંને પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પરંતુ રાત્રે કલાકો સુધી એકબીજા સાથે વાતો કરતા. જીવનના સપનાઓ, ખુશીઓ અને ચિંતાઓ એકબીજા સાથે વહેંચતા. સમય જતા તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. ઘણીવાર તેઓ શહેરની ભીડથી કોઈ દૂર જગ્યાએ મળતા, જ્યાં માત્ર તેઓ બંને અને તેમની જ વાતો હોય. એકબીજાની હાજરીમાં તેમને અનોખી શાંતિ મળતી. રાધિકા જ્યારે હોસ્પિટલમાં વ્યસ્ત રહેતી, તે દિવસો પછી થાકી જતી, ત્યારે શિવમના શબ્દો તેને નવી હિંમત આપતા. અને જ્યારે શિવમ મેચના દબાણમાં હોય, ત્યારે રાધિકાની વાતો તેને આત્મવિશ્વાસ આપતી. એક સાંજે વરસાદી વાતાવરણમાં બંને શહેરની બહાર આવેલા એક શાંત બગીચામાં બેઠા હતા. આસપાસ કોઈ અવાજ નહોતો, માત્ર પવનની ઠંડી લહેરો અને તેમના દિલની વાતો. શિવમે રાધિકાનો હાથ પકડીને કહ્યું, મારા જીવનમાં ઘણી જીતો આવી છે, પણ તને મળ્યા પછી જે ખુશી મળી છે, તેની સરખામણી કોઈ ટ્રોફી સાથે થઈ શકે નહીં. રાધિકાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે પણ સ્વીકાર્યું કે શિવમ હવે તેના દિલનો સૌથી ખાસ હિસ્સો બની ગયો છે. ત્યારબાદ તેમનો પ્રેમ વધુ મજબૂત બનતો ગયો. તેઓ એકબીજાના સપનાઓને પોતાના સપના સમજીને સાથ આપતા રહ્યા. પ્રેમનો અર્થ તેમના માટે માત્ર રોમેન્ટિક પળો નહોતો, પરંતુ વિશ્વાસ, સમજણ અને દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપવાનો હતો. થોડા સમય પછી બંને પરિવારોને પણ તેમના સંબંધ વિશે જાણ થઈ. સૌએ તેમની ખુશીને જોઈને આ સંબંધને સ્વીકારી લીધો. આખરે શિવમ અને રાધિકાએ લગ્ન કરીને પોતાના પ્રેમને જીવનભરના બંધનમાં ફેરવી દીધો. આજે પણ જ્યારે તેઓ એ હોટલ પાસેથી પસાર થાય છે, ત્યારે પહેલી મુલાકાત યાદ કરીને સ્મિત કરી દે છે, કારણ કે એ જ જગ્યાએ બે અજાણા દિલો મળ્યા હતા અને એક સુંદર પ્રેમ કથાની શરૂઆત થઈ હતી. જો દોસ્તો, તમને મારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.